ગુજરાત રાજ્ય માટે આગામી 3 દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, આવનાર 3 દિવસની અંદર ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રમાં, ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ અને ભયંકર પવનોની તીવ્રતાની સાથે ભર ઉનાળા દરમિયાન હવે પછી ગુજરાત રાજ્યની અંદર માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। સક્રિય બનતી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમો, પશ્ચિમીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતા પશ્ચિમીય વિક્ષેપના ભયંકર ઘેરાવા અને લો પ્રેશર સિસ્ટમના તીવ્ર દબાણની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન આગામી 3 દિવસની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતમાં વાદળોના ઝુંડની વચ્ચે હવે પછી માવઠાનું દબાણ ગુજરાત પર વધતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમનું ભયંકર જોર વધવાની સાથે હવે પછી માવઠાના દબાણને લઈને નવી નકોરને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તમે જોઈ શકો છો, રાજસ્થાનના ક્ષેત્રથી અત્યારે કરાચીના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના ફૂંકાતા ઠંડા પવનોની અસરને લઈને ગુજરાતની અંદર વહેલી સવાર અને રાત્રિ દરમિયાન હળવી ઠંડી તો બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ ગુજરાતમાં ડબલ ઋતુના અહેસાસને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। તે ઉપરાંત બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતા યુસીએ સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરો અને હવે પછી સિસ્ટમો બદલી રહેલી પોતાની દિશાઓને લઈને શ્રીલંકાના ક્ષેત્રથી મદુરાઈના વિસ્તારોની અંદર, વિશાખાપટ્ટનમના વિસ્તારથી બેંગલુરુ, હૈદરાબાદના ક્ષેત્રથી બેંગલવીના વિસ્તારોમાં, ભુવનેશ્વરના તટીય વિસ્તારોથી લઈને દક્ષિણીય ભારતના આ તમામ ક્ષેત્રની અંદર આગામી 48 થી લઈને 72 કલાકની અંદર હવે પછી સિસ્ટમો પોતાની ભયંકર અસર દર્શાવતી હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર પણ હવે પછી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે। આગામી 3 દિવસની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાઓની સાથે માવઠાની અસરોને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી બદલાઈ રહેલી પવનોની દિશાને લઈને ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પવનની તીવ્રતાની અંદર વધઘટ થવાની તાજી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જો આપણે વિસ્તારોની વાત કરીએ તો જેમ જેમ સિસ્ટમો દિશા બદલીને મોટો વળાંક લઈને આગળ વધશે તેમ તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર વાદળોના ભયંકર ઝુંડની વચ્ચે પલટાવ આવતો હોય તેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુરના ક્ષેત્રથી થરાદના વિસ્તારોની અંદર આમ આ તમામ ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું ભયંકર જોર અને સંકટ વધતું હોય તેમ આ વિસ્તારોમાં આગામી 3 દિવસની અંદર માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમની ભયંકર અસરો જોવા મળી રહી છે। હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની હલચલ દર્શાવતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમોની અસરને લઈને કચ્છના વિસ્તારમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમના ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના ભયંકર પટ્ટાઓ પસાર થતા જોવા મળી રહ્યા છે, જેમાં હવે કચ્છની અંદર રાપર, ગાંધીધામ, ખાબડ, બાડેલી, નડિયાદથી લઈને લખપતના ક્ષેત્રની અંદર અને માંડવીના તટીય વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે અરબી સમુદ્રના તોફાની પવનો આગળ વધવાની સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પલટાવની સાથે આગામી 3 દિવસની અંદર કચ્છની અંદર પણ માવઠાનું દબાણ વધતું જોવા મળવાનું છે। સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર જેમાં અલંગનો વિસ્તાર, ભાવનગરનો ક્ષેત્ર, બોટાદ, જસદણ, ગોંડલના વિસ્તારથી અમરેલી અને મહુવાના વિસ્તારોની અંદર પણ વાદળોનું ઝુંડ છવાતું હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય બનવાની સૌરાષ્ટ્રના આ વિસ્તારોને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। હાલ મધ્ય ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ સક્રિય બનતો હોય તેમ
ગરમીમાંથી ધીમે ધીમે હવે પછી લોકોને રાહત મળતી જોવા મળવાની છે, જેમાં ખાસ કરીને અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડાના વિસ્તારોની અંદર હવે પછી હવામાનની અંદર ધીમે ધીમે પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની તાજી આગાહી મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ અત્યારે સિસ્ટમની ગતિવિધિઓ અને બદલાઈ રહેલા હવામાનને લઈને વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમ વલસાડના ક્ષેત્રથી બિલીમોરા, વાપીના વિસ્તારથી સાપુતારા, આહવાના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા ઘેરાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. વ્યારા, બારડોલી, સુરતના ક્ષેત્રથી નવસારીના વિસ્તારની અંદર તીવ્ર સિસ્ટમનું જોર વધતું હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર ગતિવિધિઓ સક્રિય બનવાની સાથે હવે પછી સિસ્ટમના ઘેરાવાને લઈને માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. દહેજના તટીય ક્ષેત્ર, ભરૂચનો વિસ્તાર, સિનોરનો દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને હવે પછી કરજણ, જાંબુસરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસોની અંદર, જેમાં ખાસ કરીને 20 તારીખ સુધી ગુજરાતની અંદર સતત માવઠાનું ભયંકર જોર ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે. આમ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 3 દિવસ સુધી ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર હાઈ પ્રેશર સિસ્ટમના તીવ્ર ઘેરાવા અને અરબી સમુદ્રના દરિયાની અંદર મિની વાવાઝોડાની સાથે લો પ્રેશર અને સક્રિય બનતા યુસીએસ સિસ્ટમની તીવ્ર અસરોને લઈને હવે પછી દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આગળ વધી રહેલી આ તમામ સિસ્ટમો દિશાઓ બદલવાની સાથે મોટો વળાંક લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારની અંદર પોતાનું જોર દર્શાવતા જોવા મળવાના છે. આમ ગુજરાત રાજ્યની અંદર માર્ચ મહિનાથી આગામી એપ્રિલ મહિનાની અંદર પણ સતત ડબલ ઋતુનો અહેસાસ સક્રિય બનતો હોય તેમ વારંવાર નવી સિસ્ટમોની અસરોને લઈને માવઠાનું મોટું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે. દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, જેમાં ભારત દેશની અંદર બંગાળની ખાડીના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી હળવું સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના હળવા જોરની સાથે અરબી સમુદ્રના આ તમામ વિસ્તારોની અંદર નવા યુસીએસ સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ યુસીએસ સિસ્ટમનું હવે પછી તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારમાં તોફાની પવનનો એક મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. દરિયામાંથી આ સિસ્ટમો આગળ વધીને ભારત દેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અસર દર્શાવતી હોય તેમ અત્યારે શ્રીલંકાના ક્ષેત્રથી ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારમાં, હૈદરાબાદ, બેંગલવીના વિસ્તારથી અત્યારે તામિલનાડુના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબારના વિસ્તારની અંદર, ગોવાના તટીય ક્ષેત્રથી મુંબઈનો વિસ્તાર અને હવે પછી ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર આગામી 24 કલાકની અંદર હવામાનની અંદર ઓચિંતાના પલટાવની સાથે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ એટલે કે ભર ઉનાળા દરમિયાન માવઠાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. અત્યારે અરબી સમુદ્રની અંદર યુસીએસ સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરોને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં તોફાન વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે હળવો વરસાદ વરસી રહ્યો છે અને ધીમે ધીમે ગુજરાતના વાતાવરણની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવે પછી ગુજરાત માટે પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. વાસીઓ ખાસ જાણી લેજો, રાજ્યના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની તાજી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માવઠાને લઈને નવી નકોરને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના ભિન્ન વિસ્તારમાં ભર ઉનાળા દરમિયાન હવે પછી માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. રાજ્યની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને વાતાવરણમાં પલટાવની સાથે માવઠાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સાથે સાથે કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર આવતીકાલથી આગામી 3 દિવસ સુધી માવઠાનું તોફાની દબાણ વધતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સક્રિય બનતી અપર એર સાયક્લોનિક સિસ્ટમને લઈને
હવે પછી માવઠાની અસરો તીવ્ર બનતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગ દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમને લઈને માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. તેની સાથે સાથે મોરબીના ક્ષેત્રથી લઈને જામનગર, કચ્છના વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે હવે પછી વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણની અંદર પલટાવની સાથે હવે પછી ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ વરસવાને લઈને શું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તે તરફ નજર કરીએ તો ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર હવે પછી વાતાવરણમાં પલટાવ જોવા મળવાનો છે. જ્યાં દર્શક મિત્રો, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ ખાબકવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરમાં વધી રહેલા તોફાન અને સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતમાં ધીમી ધારે હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યની અંદર કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદને લઈને શું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે જેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને 19 માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ભરૂચ, સુરત, ડાંગ, તાપીના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. નવસારીના ક્ષેત્રથી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારથી સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરના વિસ્તારમાં કમોસમી વરસાદનું હવે પછી જોર વધતું જોવા મળવાનું છે. હવામાન વિભાગ દ્વારા 19 માર્ચ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવના વિસ્તારથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આ તમામ ક્ષેત્રની અંદર 19 તારીખના રોજ વરસાદને લઈને મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. આવનારી 20 તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદનું દબાણ સતત વધતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં 20 તારીખે ધીમે ધીમે વરસાદનું જોર ધીમું પડશે, પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી, મહેસાણા, પાલનપુરના વિસ્તારની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદીય ઝાપટાની અસરો વધવાની આગાહી કરવામાં આવી રહી છે. દેશના અનેક વિસ્તારોની સાથે દરિયાની અંદર પણ હવે પછી તોફાન વધતા જોવા મળી રહ્યા છે. પવનોની તીવ્રતાની અંદર મોટા પલટાવો આવવાની સાથે બદલાઈ રહેલા હવામાનને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે તરફ નજર કરીએ તો જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગના ડાયરેક્ટર એવા AK દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે. 18 તારીખ, 19 તારીખ ને 20 તારીખના રોજ તોફાની પવન, જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર તોફાની પવનો અને હવે પછી હળવાથી મધ્યમ વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સક્રિય બનતી એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર આ સિસ્ટમની અસરોને લઈને હળવું માવઠું ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે. જેના કારણે આગામી 3 દિવસ સુધી ગુજરાતના વાતાવરણની અંદર પલટાવની સાથે માવઠાની નવી આગાહી કરવામાં આવી છે.